કેશુ બાપાનો તમારી આમ આદમી પાર્ટીની ટીમે એઆઈ વિડીયો બનાવ્યો, એના ઉપર તો ભારતીય જનતા પાર્ટીએ તમને કહી દીધું. ગોપીબેન, આ મુદ્દો હારો કીધો. હું કાઠિયાવાડનો માણસ છું, ધરતીપુત્ર છું, ખેડૂતનો દીકરો છું. અમારા કાઠિયાવાડમાં, અમારા સમાજમાં, અમારા પંથકમાં એ પ્રથા છે, એ સંસ્કૃતિ છે, અમારી એ સભ્યતા છે કે વડીલોના આશીર્વાદ લેવા, વડીલોને પગે લાગવું, એને હાથ જોડવા, એના આશીર્વાદ લેવા, એ અમારી સંસ્કૃતિ છે. તો હું કેશુ બાપાને પગે લાગતો એવો વિડીયો બનાવ્યો, એ અમારી સંસ્કૃતિનું પ્રતીક છે. કેશુ બાપા જેવા વડીલો અમને આશીર્વાદ આપે, એ અમારી સંસ્કૃતિ છે. ભાજપને પેટમાં શું કામ તેલ રેડાયું કે ભાજપ વાળાની સંસ્કૃતિ અને સભ્યતા વડીલોને હળધૂત કરવાની, વડીલોનું અપમાન કરવાની અને વડીલોને કહેવાય ને કે આમ હાસ્યમાં ધકેલવાની છે. આત્મારામ કાકા પટેલ વડીલ હતા, એનું ધોતિયું કઈ પાર્ટીના લોકોએ ખેંચ્યું હતું? ભાજપના લોકોએ. કેશુ બાપાને જીવતે જીવ દગો કઈ પાર્ટીએ કર્યો? ભાજપે કર્યો. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, આવા બધા દિગ્ગજ નેતાઓને અડધૂત કોણે કર્યા? અપમાનિત જીવતે જીવ કોણે કર્યા? ભાજપે કર્યા. તો ભાજપનું કલ્ચર છે ગોપીબેન કે વડીલોને અપમાનિત કરવા, વડીલોને હળધૂત કરવા, એ એમનું કલ્ચર છે. અમારું કલ્ચર એ છે, અમારી સભ્યતા એ છે કે વડીલોના આશીર્વાદ લેવા, વડીલોને પગે લાગવું, વડીલોને નમસ્તે કરવા અને પછી આગળ વધવું. તો મેં અમારા કલ્ચર પ્રમાણે કેશુ બાપાના આશીર્વાદ લેતો વિડીયો અમારી ટીમે કોઈએ બનાવ્યો.